નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી અને હું છું આપની સાથે આલોક મિશ્રા। ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં એક મહત્વની અપડેટ આવી છે। અપડેટ એવી છે કે કેટલાક મહત્વના જે ડિટેલ્સ છે એ ન્યૂ એડ કરવામાં આવ્યા છે, એટલે કે ટીચર્સની જે ડિટેલ છે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં ત્યાં આપણે કેટલીક મહત્વની ડિટેલ એડ કરવાની છે। હવે ડિટેલોમાં જે મહત્વની ડિટેલ છે એ ફોટોગ્રાફ છે, HRPN નંબર છે, રિટાયરમેન્ટ ડેટ તારીખ છે, જોઈનિંગ થી ડેટ આવ્યા હોય તો, અત્યારે આ સ્કૂલમાં છો અથવા આપણી બદલી થઈ ગઈ હોય તો આવી જે કેટલીક વિગતો અહીંયા અપડેટ કરવાની થાય છે। તો સૌપ્રથમ આપણે લોગિન પ્રોસેસ કરી લેવાની રહેશે। આપણે અહીંયા CTS માં લોગિન થઈ ગયા છે। લોગિન થયા પછી આપણે સીધા જ 3 ડોટ ઉપર જવાનું રહેશે। 3 ડોટ ઉપર જતાની સાથે અહીંયા આપ જોઈ રહ્યા છો ટીચર લિસ્ટ આપણને જોવા મળે છે, એના ઉપર આપણે ક્લિક કરી દઈશું। ક્લિક કરતાની સાથે આપણા જે શાળાના શિક્ષકોની યાદી અહીંયા આપણને જોવા મળે છે। ટોટલ વિગતો અહીંયા આવી જાય છે। હવે આપણે જે વિગતો છે એ અપડેટ કરવાની થાય છે, તો અહીંયા આપણે ચેક કરી લઈશું। અહીંયા આપણે ચેક કરવા માટે આપણે સૌપ્રથમ જોઈએ છે કે જે વિગતો છે એ કઈ કઈ એડ કરવાની થાય છે। તો આપણને જે આ પેન્સિલ જેવું નિશાન દેખાઈ રહ્યું છે એના ઉપર આપણે ટીક માર્ક કરી દઈશું। ટીક માર્ક કર્યા પછી આપણે જોઈ રહ્યા છો સૌપ્રથમ આપણો અહીંયા ફોટો જે મહત્વની અપડેટ છે, અહીંયા 5 MB નો આપણે ફોટો અપડેટ કરવાનો થાય છે, અહીંયા અપલોડ કરી દેવાનો છે। હવે પછી અહીંયા ન્યૂનું જે નિશાન દેખાઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો, તો આધાર કાર્ડ પ્રમાણે આપણું નામ, તો સૌપ્રથમ ફર્સ્ટ નેમ છે, મિડલ નેમ છે અને સરનેમ છે। એના પછી આપણી જન્મ તારીખ ને બધી વિગતો આપણે ભરેલી હશે, એ આપણે કશું જ ત્યાં કરવાનું નથી અને નેક્સ્ટ ઉપર જતું રહેવાનું છે। હવે નેક્સ્ટ ઉપર જ્યાં પછી જે આ ન્યૂ દેખાય છે એ આપણો HRPN નંબર એ આપણે અહીંયા નાખવાનો રહેશે। બાકીની વિગતો આપણે ભરેલી હશે, આવી જશે। હવે બીજી જે નવી વિગત છે ન્યૂ, જ્યાં ન્યૂ લખેલું છે એ જ અપડેટ આપણે અહીંયા કરવાનું છે। તો ટેટ પાસ કરેલી છે કે નહીં, જો કરેલી હોય તો યસ અને ના કરેલી હોય તો નો લખવાનું રહેશે। આગળ આપણે જોઈશું। હવે ડિસ્ટ્રિક્ટ ચેન્જ, આપણે ડિસ્ટ્રિક્ટ ચેન્જ કર્યો હોય તો અહીંયા તારીખ આપણે નોંધવાની રહેશે, નોંધી દેવાની રહેશે। એના પછી હાલની સ્થિતિ શાળાની અંદર કરંટ સ્ટેટસ, તો અહીંયા શાળામાં હાજર હોય તો હાજર બતાવવાના રહેશે, પણ આપણી જો બદલી થઈ ગઈ હોય પણ છૂટા ન થયેલા હોય તો આપણે પણ બતાવવાનું રહેશે। અહીંયા આપણો ક્લાસ જે છે વિગતો આવી જશે, અહીંયા નેક્સ્ટ કરી દેવાનું રહેશે। નેક્સ્ટ કરતાની સાથે અહીંયા જે વિગતો આગળની ખુલી જશે। અહીંયા આપણે કશું કરવાનું નથી, આ વિગતો આપણે નાખેલી હશે અને સેવ એન્ડ કન્ફર્મ કરી દેવાનું રહેશે। સેવ એન્ડ કન્ફર્મ કરતાની સાથે આપણી તમામ વિગતો સેવ થઈ ગઈ હશે અને તમે એ જોઈ રહ્યા છો કે તમારા જે નામની આગળ 2 ટીક માર્ક થઈ ગયા હશે। પ્રોફાઇલ ટેસ્ટમાં આવા 2 ટીક માર્ક થઈ જાય, આ રીતે આપણા તમામ સ્ટાફના જે તમામ શિક્ષકોની માહિતી આપણી કક્ષાએથી આ રીતે સરળતાથી વિગતો નાખીને આપ પરિપૂર્ણ કરી શકો છો। છતાં આપણો કોઈ પ્રશ્ન હોય, કોઈ જાણકારી હોય તો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કરવા વિનંતી છે, કારણ કે આપણે લાવતા રહીએ છીએ આવી જ મહત્વની જાણકારી આપ સૌના માટે બનાસ ગુરુવાણી ઉપર। ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે। આભાર।